આ વિડીયોના માધ્યમથી હું એક એમાં મમ્મીને કહેવા માંગીશ કે બેન, તમારે આ જો વસ્તુ કરવી જ હતી તો બાળકોને જન્મ નહોતો આપવો. બે ભાઈ બેન અત્યારે હાવ એકલા છે, આગળ પાછળ એમને કોઈ નથી. આ છોકરો મોટો થઈને જાલગી પગભર ન થાય ત્યાં સુધી આપણે એની પાસે છીએ. તો નમસ્કાર મિત્રો, હું આપનો જયેન્દ્ર ગોહિલ. કે વાતમાં જાણે એમ છે કે હરેક સંતાનને એક એવી આશા હોય કે જન્મો જન્મ એના મમ્મી પપ્પા મળે, પણ આ જે ભાઈ બહેન બેઠા છે એને એવી આશા નહીં હોય. કારણ કે બન્યું છે એવું બે ભાઈ બહેન જોડે કે એમના મમ્મી કે એ અમુક કારણોસર નીકળી ગયા છે ઘરેથી, અને એ કારણે એના પપ્પા પણ વયા ગયા છે. ટૂંકમાં બે ભાઈ બહેન અત્યારે હાવ એકલા છે, આગળ પાછળ એમને કોઈ નથી. અમને જાણ થતાં અમે તરત આવ્યા છીએ, અને ભાઈ બહેનનું ભણવાનું પણ છૂટી ગયું છે. બહુ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે જીવન વિતાવી રહ્યા છે. તો મારી એક આપને નમ્ર વિનંતી કે વિડીયો વધુથી વધુ શેર કરો, કે જેથી કરીને કે આ લોકોને વધુથી વધુ સપોર્ટ મળે. અને આજ હું આ બંને ભાઈ બહેનની એક જવાબદારી લેવા આવ્યો છું, નાની એવી, કે જ્યાં લગી મારાથી બનતી કોશિશ હું કરીશ કે બંને ભાઈ બહેનને શિક્ષણ અને એના ઘરમાં અન્ન ન ખૂટે એવી આપણે કાંઈક આયોજન કરશું. અને આ વિડીયો એટલો શેર કરજો કે ક્યાંક એના મમ્મી જોતા હોય, એના મમ્મીને પણ એમ થાય. અને આ વિડીયોના માધ્યમથી હું એક એમાં મમ્મીને કહેવા માંગીશ કે બેન, તમારે આ જો વસ્તુ કરવી જ હતી તો બાળકોને જન્મ નહોતો આપવો. તો મિત્રો, વિડીયો વધુથી વધુ શેર કરજો અને બને એટલો સપોર્ટ કરજો. આપણે આ બાળકોની જવાબદારી જ્યાં સુધી એમને ભણવું હશે તો ભણાવશું પણ, અને એમને જેટલી બને એટલી કોશિશ કરશું કે એમના ઘરમાં અન્ન ન ખૂટે, અને આ છોકરો મોટો થઈને જાલગી પગભર ન થાય ત્યાં સુધી આપણે એની પાસે છીએ. જય માતાજી.